તમારા શરીરમાં આ નવું સંકેત મળે તો સમજવાનું કે તમારા શરીર ઉપર કોઈ પણ દેવી શક્તિનો પ્રભાવ છે. તમારા શરીર ઉપર કોઈ પણ દેવી દેવતાની સવારી એટલે કે તમારા શરીર ઉપર કોઈ પણ શક્તિ પ્રભાવશાળી બની શકેલી છે અથવા બનશે, અથવા તમે એ શક્તિના આધારે તમે જીવનમાં દરેક ખુશીઓને પામી શકો છો. આ સંકેત તમને મળે તો કોઈ પણ દેવી શક્તિ તમારી રક્ષા કરી રહી છે. તમારા શરીરમાં સંકેત મળે તો એ જ શક્તિ તમારા જીવનને આગળ લઈ જઈ તમને સુખી અને ધનવાન બનાવી શકે છે. તમારા જીવનને ધન્ય અને તમારી પેઢીને તારે છે. જ્યારે આ સંકેતો તમારા શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવ અને માતાજીને પ્રાર્થના હું કરું છું. મિત્રો, જ્યારે આપણા શરીરમાં આ પ્રકારના સંકેત મળે એટલે કે જ્યારે તમે પૂજાપાઠ કરો માતાજીના, ભગવાનના, તમે જે દેવી દેવતાને માનતા હોય એમના, હવે જ્યારે તમે સંપૂર્ણ ભાવથી તમે પૂરેપૂરી શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા, એવો ભાવ કે હે માં, મારે તોય તું, માં તારે તોય તું, છેલ્લામાં છેલ્લો બધો જીવનનો આધાર તમે જે દેવી દેવતાને માનતા હોય એના પર છોડી દો. ત્યારબાદ ધીમે ધીમે એ શક્તિ તમારા નજીક આવવા લાગે. તમારી જે મલિનતા છે, તમારી જે નકારાત્મક શક્તિ છે એ ધીમે ધીમે નષ્ટ થાય. અને જેમ જેમ તમે કોઈ પણ દેવી શક્તિને, કોઈ પણ શક્તિને તમે ભજન કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, એમના નામનો જાપ કરતા હોય, એમને તમે રાત દિવસ એમનું જ નામ રટણ કરતા હોય, ધારો કે રામ 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 રામ, એવી રીતે કોઈ પણ તમે મંત્ર જાપ કરતા હોય, કોઈ પણ ભગવાનનો યાદ, માતાજીનો, તો એ શક્તિ તમને ધીમે ધીમે આકર્ષિત કરે અને એ શક્તિનો તમારા ઉપર પ્રભાવ પડવા લાગે, સકારાત્મક આવતા લાગે, તમારા વિચારો પોઝિટિવ થવા લાગે. તમે જ્યારે એ શક્તિના પૂજાપાઠ, મંત્ર જાપ કરતા હોય ત્યારે એનો પ્રભાવ ધીમે ધીમે તમારા ઉપર અસર થાય અને તમે એમની ભક્તિમાં લીન થઈ જાઓ, એના મંત્ર જાપમાં લીન થઈ જાઓ. એ વખતે તમારા આંખમાંથી આંસુ આવે અને તમારો જે ભાવ હોય એ ભાવને એ શક્તિ જાણે. કોઈ પણ શક્તિ હોય, તમે જેનું ભજન કરતા હોય, જેનો તમે મંત્ર જાપ કરતા હોય, એ તમારો જે ભાવ જાણે, તમારો ભાવ પવિત્ર છે કે તમારો ભાવ કયા પ્રકારનો ભાવ છે, જે ભાવ હોય એ ભાવથી એ શક્તિ તમારા ઉપર પ્રગટ થાય અને એ શક્તિનો પ્રભાવ તમારા ઉપર પડે અને તમારી આંખમાં આંસુ આવે. તમને અહેસાસ થાય કે મારી બાજુમાં કોઈ ઊભેલું છે અથવા બેઠેલું છે, તમારી સામે કોઈ છે અથવા કોઈ પાછળ છે, આવો તમને અહેસાસ થાય. ધારો કે તમારી કુળદેવી હોય, પહેલાં તો કુળદેવીમાંની જ ભક્તિ હોય અને જો તમારી કુળદેવીમાંની ભક્તિ તમારા ઉપર માતાજી પ્રસન્ન થઈ જાય તો તમને પહેલાં તો આંખમાં આંસુ આવે, માથું ભારે થાય, તમને રુદન આવે, આંસુ એવું આવે કે જે દુઃખનું ભરેલું હોય અને સુખમાં લઈ જવા માટે માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય. આ એક એવો કુળદેવીનો ચમત્કાર છે કે જેનાથી આપણું જીવન મિત્રો ધન્ય બની જાય. જેવો તમારો ભાવ હોય, જેવી તમારી ભક્તિ હોય, જેવી તમારી રહેણી કહેણી હોય, એ પ્રમાણે તમારા શરીરમાં તમને માતાજી આ પ્રમાણનો સંકેત આપે છે. જ્યારે કોઈ પણ શક્તિ તમારા શરીર ઉપર પ્રભાવ કરે એટલે તમારે પણ એ નિયમ અનુસાર રહેવું પડે. શક્તિના અનુરૂપ, શક્તિના અનુસંધાન એના વચનોમાં તમારે એના વચનનું પાલન કરવું પડે. કોઈ પણ એવું પ્રકારનું કાર્ય ન કરી શકાય કે માતાજી કે ભગવાનને ગમતું હોય. એટલે જે વચન હોય એ વચનમાં તમારે રહેવું પડે. તમારે અમુક બંધનોમાંથી મુક્ત થવું પડે અને અમુક બંધન રાખવા પડે. આવા નિયમોનું પાલન કરવું પડે.
જ્યારે માતાજી તમારા શરીરમાં આવે કે તમને સંકેત મળે તો પહેલાં તો તમને બગાસું આવે, બીજું આંસુ આવે, તમને દર્દ થાય, તમને કોઈ એવા પ્રકારનો અહેસાસ થાય. આવા બધા લક્ષણો છે. કોઈ પણ દેવી શક્તિ તમારા ઉપર પ્રભાવ કરે ને એ વખતે તમને આવો સંકેતો તમને મળે છે. જ્યારે તમે કોઈ મંદિરમાં જાઓ, તમારા કુળદેવીમાંની પૂજા કરતા હોય એ વખતે તમને બહુ મોટા મોટા બગાસા આવતા હોય. કારણ કે તમે કોઈ એવી જગ્યાએ જાઓ છો ત્યાં બધી પોઝિટિવ એનર્જી હોય, સકારાત્મક એનર્જી હોય, એ તમારા શરીરને ટચ કરે, અડે, અને તમને જ્યારે અડે એટલે તમારું જે શરીર છે એ થોડા ઘણું કંપન થાય અને તમને એવો અહેસાસ થાય કે હું આ મંદિરે ઊભો છું, આ માતાજીની પૂજા કરી રહ્યો છું. તમને કંઈ ને કંઈ પ્રકારની એવી ખુશ્બુ આવે, સુગંધવાળું વાતાવરણ લાગે, તાજગીભર્યું વાતાવરણ લાગે, તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. આવા તમને શુભ સંકેત મળે તો સમજવાનું કે તમારા ઉપર કોઈ પણ શક્તિનો પ્રભાવ છે, કોઈ પણ શક્તિ તમારી સાથે છે, કોઈ પણ શક્તિ તમારું રક્ષણ કરી રહી છે. આવા સંકેતોથી જ તમે જે ધારો એવું કાર્ય કરી શકો, માની કૃપા મેળવી શકો. બીજું મિત્રો એવું છે કે જ્યારે તમે પૂજાપાઠ કરી રહ્યા હોય, મંદિર હોય, કોઈ સારું કાર્ય કરી રહ્યા હોય, ત્યારે તમને કોઈ ખોટું કરવાનું મન ના લાગે. તમે એકદમ શૂન્ય બની જાઓ. કોઈ પણ દુશ્મન હોય તો એનો પણ તમને ખોટું ન કરો એવો ભાવ તમારામાં ઉદ્ભવે. તમે હર ઘડી હર પલ બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય અને સર્વ જગતનું ભલું ઈચ્છો. તમારો ભાવ ઓટોમેટિક પોઝિટિવ બની જાય. કોઈનું ખોટું કરવાનો તમારા અંદર ભાવ ન રહે તો આ એક શક્તિનો પ્રભાવ તમારા ઉપર રહે છે. તમને ભજન સાંભળવાનું મન થાય, જે શક્તિને તમે મંત્ર જાપ કરતા હોય, જેનું તમે ધ્યાન ધરતા હોય, એમના ગીતો સાંભળવાનું મન થાય, એમની સેવા કરવાનું મન થાય, કોઈને મદદ કરવાનું મન થાય, તમને ગાયને, કૂતરાને કોઈ એવું ધર્મનું કાર્ય કરવાનું મન થાય. તમે સારા સારા સુવાક્યો સાંભળો, કોઈ સારું સવારનું ભજન સાંભળો, કોઈ સાધુ સંતનો નેડો લગાવો, કોઈ જોડે સારા સંબંધ બનાવો, તમારી વાણીમાં પરિવર્તન આવી જાય, તમારો સ્વભાવ બદલાઈ જાય, તમારી રહેણી કહેણી બદલાઈ જાય. આ બધા લક્ષણો છે મિત્રો જ્યારે કોઈ શક્તિ તમારા પર પ્રભાવ કરે ત્યારે. આમ કરતાં કરતાં રોજ તમારા સુઘડ બની જાઓ, તમે ચેતન બની જાઓ, તમે ઉજાગર બની જાઓ અને રોજ તમે માના મંત્ર જાપ પૂજાપાઠ કરો તો એ શક્તિ તમારા ધાર્યા કામ કરે અને જીવનમાં ક્યારેય દુઃખ આવવા ન દે. આ બધા લક્ષણો છે તમારા શરીર પર કોઈ પણ દેવી શક્તિનો પ્રભાવ હોય ત્યારે તમને જાણવા મળે છે. જય ગુરુદેવ, જય